આજે આપણે શિયાળાનો સ્પેશિયલ વસાણો મસાલા ગોળ બનાવીને તૈયાર કરીશું. તો એના માટે 2 કપ ગોળ છે એ મેં છીણી લીધો છે. સાથે આપણે બધા ડ્રાયફ્રૂટ, તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ પ્રમાણે લઈ શકાય. ના સૂકું નારિયેળ મેં કટિંગ કરીને લીધું છે. કાજુ, બદામ, મગજતરીના બી, તમે પમ્પકિનના બી જે પણ પસંદ છે બધા ડ્રાયફ્રૂટ આપણે છે એવા રોસ્ટ કરી લેવાના. ઘીમાં પણ તમે શેકીને લઈ શકો છો. સાથે વરિયાળી અને સફેદ તલને શેકીને એ પણ આપણે કાઢી લઈશું. ડ્રાયફ્રૂટ ઠંડા થાય એટલે ડ્રાયફ્રૂટને મિક્સરના જારની અંદર નાખી અને આપણે એનો પાવડર બનાવી દેવાનો છે. અને શેકેલી સિંગનો પણ પાવડર બનાવી દેવાનો છે. સિંગ મેં અડધો કપ શેકી અને ફોતરા કાઢીને લીધી હતી. એનો પણ આપણે પાવડર બનાવી અને ડ્રાયફ્રૂટના પાવડર ભેગો આપણે મિક્સ કરી દેવાનો છે. તો ડ્રાયફ્રૂટ તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે તમે બધી જ વસ્તુઓનો ઉપયોગ અહીંયા કરી શકો છો, પરંતુ એક પણ લોટનો ઉપયોગ અહીંયા કરવાનો નથી. લોટ વગર જ આપણે અહીંયા ગોળ છે, મસાલા ગોળ કે ગોળ પાપડી તમે જે કહો એ બનીને તૈયાર થઈ જશે. ગોળ પેનની અંદર નાખી સાથે 1.5 ચમચી ઘી નાખી અને આપણે એને પીગાળી દેવાનો છે. બબલ્સ આવે ત્યાં સુધી એને ઉગળવા દેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ચલાવતા રહીશું, જેથી ગોળ છે નીચે બેસીને કાળો ન થવો જોઈએ, એની સુગંધ સારી ન લાગે. ગોળ પીગળી જાય આવી રીતે બબલ્સ આવવા લાગે એટલે સૂંઠ, તીખાનો પાવડર, તમે ગોંઠળાનો પાવડર અહીંયા નાખી શકો છો. જાયફળ, એલચીનો પાવડર નાખી મિક્સ કરી દેવાના. તલ, વરિયાળી અને ડ્રાયફ્રૂટનો ભૂકો નાખી મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ લો કરી અને ફટાફટ મિક્સ કરી દેવાનું, નહીંતર છે એ જામી જશે. ઉપર જ પીસ કરેલી થાળીમાં આપણે ઢાળી દઈશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ, કાળા તલ અને ખસખસના બીથી ગાર્નિશિંગ કરી દેવાનું છે. તો મસાલા ગોળ છે એકદમ લોટ વગરનો જ બનાવવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવો બને છે. આ વસાણું ખૂબ જ સ્પેશિયલ છે. એકવાર તમે બનાવીને ખાશો તો દર શિયાળે બનાવશો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મારા મસાલા ગોળની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો એકદમ સોફ્ટ પચારું જેવો આપણો મસાલા ગોળ બનીને તૈયાર થઈ ગયો છે અને ગોળમાંથી જ બને છે એટલે ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે. દેશી ભીલા ગોળનો ઉપયોગ કરવાનો છે, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ફૂલ વિડીયો ચેનલ પર છે, જોઈ શકો છો.